હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોમાસામાં ખપે એવી લીમડીની ચટણી બનાવવાના છે। આ ચટણી તમને દહીં સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તમે એને પરોઠામાં વચ્ચે સ્ટફ કરીને પણ મસાલાવાળા પરોઠા બનાવી શકો છો અને ડિફરન્ટ રીતે તમે એને યુઝ કરી શકો છો। તો એના માટે મેં આ લીમડીના પાન લીધા છે। એ પાનને આપણે ડાળીથી સેપરેટ કરી લેવાના છે। 1 બાઉલ જેટલા પાન લીધા છે। હવે મેં એને પેનમાં લઈને એને થોડા ડ્રાય થાય ત્યાં સુધી શેકી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે પાન। લીમડીના પાનને મેં હવે થોડા ઠંડા થવા મૂક્યા છે। આપણે પેનમાં 2 ચમચી તેલ લેશું। એમાં 2 ચમચી અડદની દાળ એડ કરશું। હવે અડદની દાળને થોડી શેકાવા દેવાની છે, થોડી ક્રન્ચી થાય ત્યાં સુધી। આ ચટણી એટલી સરસ છે કે તમે એકવાર ટ્રાય કરશો તો તમે જરૂરથી ઘરે બનાવશો। હવે આખા ધાણા લીધા છે મેં, 2 ચમચી આખા ધાણા, 2 ચમચી દાળિયા, 2 ચમચી દાણા, 1 મોટી ચમચી જીરું અને 2 સૂકા મરચાં લીધા છે। હવે આ બધો ડ્રાય મસાલાને આપણે બરાબર સાતરી લઈશું 5 મિનિટ માટે। મસાલો સતરાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં 2 ચમચી ખમણેલો નારિયેળ ઉમેરશું। આ મેં ડ્રાય લીધું છે, ડ્રાય કોકોનટ આવે એ લીધા છે ખમણીને। તમે લીલું નાળિયેર બી યુઝ કરી શકો, પણ એને થોડું શેકાવા દેવું પડે। હવે આ મસાલોને મેં 10 મિનિટ માટે ઠંડો થવા દીધો છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં હવે એને એડ કરશું। એની સાથે આપણે જે શેકીને રેડી કરેલી હતી એ લીમડી પણ એડ કરશું। લીમડી સાથે મને થોડો ખાટો મીઠો ટેસ્ટ ભાવે છે એટલે મેં 2 આમલી પણ લીધી છે અને થોડું ચાટ મસાલો લીધો છે। ચપટી ખીંગ નાખવાની છે અને અડધી ચમચી સોલ્ટ। હવે આને મિક્સર ગ્રાઇન્ડરમાં બરાબર મિક્સ કરી લેવાનું છે। આવી થોડી દરદરી કન્સિસ્ટન્સી આપણે રાખી શકીએ। આપણી ચટણી રેડી થઈ ગઈ છે। આ ચટણીને આપણે ધાણાની ચટણીનો ઓપ્શનમાં બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ। મારા ઘરમાં તો આ બધાને ખૂબ જ ભાવે છે ચોમાસામાં। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી।